કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ જો બધા મિત્રો મજામાં છો? મિત્રો હું પણ મજામાં જ છું. મિત્રો એક નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. તો મિત્રો આજે આપણે જવાનું છે માધાપર. તે વાગા છે 4, નાય ધોઈને તૈયાર થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે અને આપણે જવાનું છે માધાપર ગંગેશ્વર. તો ઓલો અહીંયાથી આપણે નીકળી જઈએ હમણાં જ. કોઈનો છોકરો હોય આપણા ભેગો ચાલશે, કારણ કે હવે કેમેરામેન એ થઈ ગયો છે. તો હાલો આપણે હવે અહીંયાથી નીકળીએ. ફાઇનલી મિત્રો રસ્તા પર પહોંચી ગયા છે ને ગંગેશ્વર મહાદેવ અહીંયાથી 1 કિલોમીટર છે. મિત્રો મેપના આધારે તો તમે માધાપર પણ આવજો, કારણ કે ફિઝિકલી વધારે છે. તમને રસ્તો તો પૂછા કરીને આવજો, કારણ કે અમે મેપના આધારે આવ્યા હતા ને એક બી ગલી ભૂલી ગયા હતા. ફાઇનલી ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે મિત્રો આપણે. હરિઓમ. તો હાલો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લેજો. પછી સરસ મજાનું લોકેશન મિત્રો છે અહીંયા ગંગેશ્વર મહાદેવનું. બહુ મજા આવશે. હજી તો ઉપર પણ જોવાનું ઘણું બધું છે, તો માથે પણ આપણે જઈએ દર્શન કરીએ. એમાં પણ મંદિર છે એક. તો મિત્રો ઉપર હનુમાન દાદાનું મંદિર છે, શ્રી સંકટ મોચન હનુમાન દાદા. બહુ મસ્ત મંદિર છે. અહીંયા તો એકવાર વિઝિટ કર્યો જો તમે એકવાર આજે દર્શન કરો. હાલો મિત્રો હવે માથે ચડી ડુંગર વિસ્તાર પર. તમે લોકેશન અહીંયાનું મસ્ત લોકેશન છે. ફોટા ફોટા પાડી પછી બ્લોગ પણ બનાવીએ. શિવલા મજા આવતી બાકી આ લોકેશનમાં? હે મજા આવતી ને. હવે આ બધે હું ભેગો જ હોય. ચારેક વાર હરિયાળી હરિયાળી જેવો માધાપર સામે કેવો મસ્ત દેખાય. હા નાનકડો નાવા નથી. હાલો ભાઈ ઘરેથી નાવવાનું. નાવા ક્યાં હોજમાં ન જવાનું, સ્વિમિંગ પુલમાં ન જવાનું. મિત્રો અહીંયા જોઈ શકો છો નજારો. પથ્થર જે આખા પાણીથી ઓગળીને એવો નિશાન બની ગયા છે ને, બહુ મસ્ત નજારો દેખાય છે અહીંયાથી. ફોટા બોટા પડાય ને અહીંયા નામ લખેલા ને આપણે નામ લખી આશું. અહીંયા વિપુલ કચ્છી બ્લોગ લખી આશું. આ ભાઈ તો બધા મોર નીકળી જાય. આ જો ગુફા છે અંદર, તો ઘણી બધી ઊંડી છે. આપણે એટલેથી જ વિડીયો બનાવી લઈએ. અંદર નથી જાઓ ભાઈ, ઘણી છે અંદર ઊંડી. આ ગુફા પોખતી ભરી છે બધા. હા અહીંયા તાર ચા બાય બનવું છે અહીંયા કપલેટ. જ્યાં ત્યાં ગુફામાં નામથી ચીતરી નાખીએ. આ વસ્તળોની બેદરકારી હમરી માણસોની, એના કારણે બદનામ થઈ જાય છે પછી આવા સ્થળો. હજી તો પબ્લિક બહુ આવે છે, નાસ્તો પાણી લઈને આવે ને પછી નાસ્તાની કોથળી એમને ઘા કરીને હાલ્યા જાય છે. આપણે તો કાંઈ લઈને ના આવે, પછી ફેંકવાનું થાય ખોટો. ઓહો શિવમભાઈ થાકું રે ત્યાં ભાઈ. આ ડુંગર ચડવો બહુ ઓખો લાગે રહ્યો. માથે કાંઈ પાણી વાણી નથી. હલો હવે ફોટા વોટા પાડી ડુંગર ફર્યા. અહીંયા વરાત ચાલુ હતા તો મજા આવ્યો. ઓ બાજુની ધાર ઉપર મોરલા છે. શિવમભાઈ કે મોરલા બોલે છે. સામેની ધાર છે ને ત્યાં કણે ઝૂમ કરી કેટલો થાય. વધારે ઝૂમ નથી કરતા આપણે, 2x જ છે. આ બાજુ રસ્તો જાય છે ને તમે જોશો, એ બાજુ માલધારી જે ભેંસો લઈને બેઠા હોય અહીંયા રસ્તો જાય છે.
કારણ કે આ ડુંગરમાં ચરવાનું ઘણું બધું છે. તો હલો હવે ધાર ઉપરથી નીચે ઉતરી જાય. શ્યામભાઈ કે મને ભૂખ લાગી અને પાણીની તરસ લાગી. મને તો તરસ બરસ કાંઈ નથી લાગી, પણ મજા આવતી અહીંયા બોરી. કારણ કે ગરમી લાગતી નથી, પવન આવે છે, બાજુ તળાવ ભરેલો છે. અચ્છા લાગશે વાર પણ આવશે મજા. વાહ શિવલાન ડાયલો અને બધી પબ્લિક ફોટા નાસ્તા ને એમાં જ પડીએ. પોતે આપણે બધે વ્લોગને ફોટા પાડવા જાય અહીં. અને તમને પણ જગ્યા બતાડા. મહાદેવનું મંદિર સરસ મજાનું છે. હનુમાન દાદાનું મંદિર છે. માધાપરથી લગભગ 7 થી 8 કિલોમીટર અંદર છે. સ્વામીની તરફ માધાપર દેખાય છે બધો વનવાગડો ને વ્યૂ પણ સરસ મજાનું છે. તો મિત્રો હવે આપણે આરામ નીચે ઉતરી જાય. પાણા ઉપરથી રસ્તો બહુ ખતરનાક છે, જોઈને ઉતરવો પડે નકા પડી જાય એમ છે મિત્રો. ખતરનાક રસ્તો છે બહુ. વધારે પૂરો તો અહીંયા ફેમિલીવાળા જ આવે છે, કારણ કે સન્ડે હોય છે, નાના છોકરાની રજા પણ હોય છે બધાને, એટલે એને ફેરવા માટે પણ લઈ આવે ને ફરી પણ જાય, દર્શન કરી જાય મહાદેવના એ બાને. આપણે સન્ડે છે એટલે આપણે પોતે આવી ગયા અહીંયા. ઘણા બધા મિત્રો કહે છે વ્લોગ કેમ લેટ આવે છે મિત્રો, કારણ ટાઈમ નથી મળી શકતો. હવે રાત્રે આપણે 9 થી 10 વાગે પહોંચીને પછી થાકી રહીએ એટલે પછી સૂઈ જાય ડાયરેક્ટ વહેલા. અને ઉઠવાનું કાંઈ નક્કી ન હોય. 7 સાડા 7 વાગે ઉઠી ડાયરેક્ટ જોબ પર જવાનું થાય છે. જોબ પર જાય એટલે નવરાત થતા નથી ગેરેજમાં. માણસો ઘણા બધા ઓછા થઈ ગયા છે. 4 જ માણસો અમે કામ કર્યાવાળા રહ્યા છીએ. શિવમભાઈ મને જવાબ બધું આ બધો શું કરી દે હે ભાઈ? આ બધો શું હે? વ્લોગમાં બધા જોતા આવ્યો તો હે મર જોવે. ભલે હાલો હવે અમે નીચે ઉતરી જાય, પછી પાછો વ્લોગ બનાવી નાખી. નવો શિવલા નવા પાણા છે ને ત્યાં ફોટા પડાવવા જાવ હોય. આ છે હનુમાન દાદાનું મંદિર. હાલો હવે આપણે અહીંયાથી ઉતરી જાય નીચે. બાજુ તળાવ સરસ મજાનો. તો હાલો મિત્રો હવે આપણે શિવમાં તૈયાર થઈ ગયા છે ને હોન્ડા મારે જ હલાવવાનું થાય. હલાવતો છે નહીં હોન્ડા હલાવશે ચશ્મા સારામાં અમારા ચશ્મા રંજાઈ ગયા. નવી પાછી માતા પર આવીને લીધી કા. મિત્રો તે ઘરે પહોંચી આવ્યા છીએ આપણે. ફરી આવ્યા આપણે માધાપર હંમેશા મહાદેવે. બસ ફરી કરીને આવી ગયા છીએ ઘરે. અત્યારે તે વાગા છે 10. તો હાલો આપણે જમી કરીને વિહારો કરી સૂઈ જાય. કાલે ઉઠવાનું છે સવારે વહેલો. બસ આવા સરસ મજાના વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કચ્છી વ્લોગની તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા સરસ વ્લોગ તમને બતાડતા રહેશું. અને વધારે મિત્રોને શેર કરજો મિત્રો. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી કચ્છી બ્લોગ એને પણ ફોલો કરી લેજો. મળીએ આવા સરસ બ્લોગમાં. ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ પર બને રહેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.